ડિંડોલી હિટ એન્ડ રન કેસમાં પોલીસની મોટી સફળતા. અકસ્માત સર્જનાર બિલ્ડર દિલીપ કિરાડેની કરાઈ ધરપકડ. સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં ગત 28 ડિસેમ્બરના રોજ સર્જાયેલી ઘાતક હિટ એન્ડ રનની ઘટનામાં સળવાયેલા સ્કોર્પિયો કારના ચાલકની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે. આ ગમખ્વાર અકસ્માતમાં રાહુલ સોનવણ નામના યુવકનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અકસ્માત સર્જીને કાર ચાલક ઘટના સ્થળેથી વાહન સાથે ફરાર થઈ ગયો હતો. ડિંડોલી પોલીસે માનવતાને નેવે મૂકી નાસી છૂટેલા ચાલકને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસ તપાસ દરમિયાન અકસ્માત સ્થળ અને આસપાસના માર્ગો પર લાગેલા અસંખ્ય સીસીટીવી ફૂટેજનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ફૂટેજના આધારે પોલીસે અકસ્માત સર્જનાર શંકાસ્પદ સ્કોર્પિયો કારની ઓળખ પ્રસ્થાપિત કરી હતી. વાહનના રજિસ્ટ્રેશન નંબર અને અન્ય તકનીકી વિગતોને આધારે પોલીસે મૂળ માલિક સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો હતો કે અકસ્માત સમયે કાર બિલ્ડર દિલીપ કિરાડે ચલાવી રહ્યો હતો, જેની પોલીસે કાયદેસરની અટકાયત કરી છે. ધરપકડ બાદ પોલીસે આરોપી બિલ્ડર વિરુદ્ધ માનવ વધ અને અકસ્માત સર્જી પુરાવાનો નાશ કરવા જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક રાહુલ સોનવણીના પરિવારે આરોપી સામે કડક પગલાં ભરવાની માંગ કરી હતી, ત્યારે પોલીસે વૈજ્ઞાનિક પુરાવાઓ એકત્ર કરીને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. આ કેસમાં અકસ્માત સમયે આરોપી નશાની હાલતમાં હતો કે કેમ તે દિશામાં પણ પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.